નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ખાસ કરીને સૌ ખેડૂત મિત્રોને મકર સંક્રાંતિના દિવસે શુભકામનાઓ। તેમને આ મકર સંક્રાંતિ સારી નીવડે ને તમામ ખેડૂતોને સારા ભાવ મળે તેવી અમે ઈશ્વર પાસે પ્રાર્થના કરીશું। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના બજાર ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, જેમાં આજે કપાસના ભાવમાં શું સ્થિતિ છે। જો કે આજે માર્કેટયાર્ડ બંધ છે, પરંતુ ગામડે બેઠા વેપારો ચાલુ છે અને વાયદા બજારની સ્થિતિ સાથે જ ખેડૂતોને હવે આગામી સમયમાં ભાવ કેવા મળી શકે તે સંપૂર્ણ માહિતી મેળવશું। જ્યારે મિત્રો વાયદાની વાત કરીએ તો હાલ MCX વાયદો કરંટ પ્રાઇસ 54,730 રૂપિયા હતા, જ્યારે ન્યુયોર્ક વાયદાની કરંટ પ્રાઇસ 45,286 રૂપિયા જોવા મળે છે। સામે ચીન વાયદાની વાત કરીએ તો ચીન વાયદો પણ અત્યારે 56,359 રૂપિયા પ્રતિ ખાંડીના ભાવ બોલાતા હતા। સામે જો કે કપાસના ભાવની આપણે વાત કરીએ તો હાલ અત્યારે NCDX ઉપર કપાસનો 20 કિલોનો વાયદો 16 રૂપિયા ઘટીને 1,508 રૂપિયા થઈ ગયો હતો, જ્યારે કપાસની બજારમાં 5 થી લઈને 10 રૂપિયાની વધઘટ સાથે બજાર જોવા મળતું હતું। અમુક સેન્ટરોમાં કપાસના ભાવ વધ્યા હતા, જ્યારે અમુક સેન્ટરોમાં બજાર નરમ હતા। કપાસની આવકો હવે આગામી દિવસોમાં કેવી આવશે અને સાથે જ માંગ કેવી રહેશે તેના ઉપર આખા બજારનો આધાર છે। જ્યારે આપણે કપાસના ભાવની પણ વાત કરીએ તો હાલ ખેડૂતોને કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ 1400 થી 1500 ની વચ્ચે ઓફર કરાય છે। જ્યારે ગામડે બેઠા વાત કરીએ તો ગામડે બેઠા 1400 થી 1450 સુધીના ભાવ ઓફર કરાતા છતાં પણ ખેડૂતોની વેચવાલી હાલ ખૂબ જ ઓછી છે। જ્યારે આવકોની વાત કરીએ તો અત્યારે ગુજરાતભરની આવક મળીને 1.5 લાખ મણની થાય છે, તો દેશભરની આવક 1,59,000 ગાંસડી બંધાય છે। જેમાં રૂ બજારની વાત કરીએ તો આજે રૂ બજારમાં ખાંડીએ 50 રૂપિયા જેટલો ઘટાડો થઈને ખાંડીના ભાવ 54,000 હતા, જ્યારે કલ્યાણ રૂમાં 100 રૂપિયા ઘટીને ખાંડી 41,800 રૂપિયા બોલાતી હતી। જો કે હાલ આપણે વાત કરીએ તો કપાસ બજારને સૌથી વધારે ટેકો હોય તો કપાસિયા અને કપાસિયા ખોળનો છે, જેમાં આજે પણ સુધારો હતો। જેમાં મોરબી બાજુ ખોળના ભાવ નાફેડ બારદાનના 1610, સુપર બારદાનના 1630, જોડા બારદાન 1580 હતા, જ્યારે સૌરાષ્ટ્રમાં બ્રાન્ડેડ ખોળના ભાવ 1590 રૂપિયા। એવરેજ નાની મિલોના ભાવની વાત કરીએ તો તેના 1525 થી 1550 રૂપિયા 50 કિલોની થેલીના બોલાતા હતા, જ્યારે કપાસિયા સીડના ભાવ 20 કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ 700 થી 705 તો કડી બાજુ 700 થી 715 રૂપિયા બોલાતા હતા। જેથી કપાસિયા ખોળનો ટેકો અને રૂ બજારનો ટેકો મળશે તો આગામી સમયમાં કપાસના ભાવ વધવાની ધારણા છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।